الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم ولا حول ولا قوة إلا بالله العلي العظيم بسم الله الرحمن الرحيم فوقاهم الله شر ذلك اليوم ولقاهم نظرة وسرورا وجزاهم بما صبروا جنة وحريرا متكئين فيها على الأرائك لا يرون فيها شمسا ولا زمهريرا ودانية عليهم ظلالها وذللت قطوفها تذليلا ويطاف عليهم بآنية من فضة وأكواب كانت قواريرا من فضة قدروها تقديرا ويسقون فيها كأسا كان مزاجها زنجبيلا عينا فيها تسمى سلسبيلا ويطوف عليهم ولدان مخلدون إذا رأيتهم حسبتهم لؤلؤا منثورا وإذا رأيت ثم رأيت نعيما وملكا كبيرا عاليهم ثياب سندس خضر واستبرق وكل أساور من فضة وسقاهم ربهم شرابا طهورا إن هذا كان لكم جزاء وكان سعيكم مشكورا صدق الله العلي العظيم. ભાઈ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી વબરકાતુહ. તો આપણો જે સબ્જેક્ટ મેટર છે તે છે સૂરતુલ ઇન્સાન. હમણાં મેં તમારી સમક્ષ 11મી આયતથી લઈને 22મી આયત સુધીની આયત હમણાં તમારી સમક્ષ રજૂ કરી હતી. અને આજની જે ચર્ચા છે એ આ 11મી આયતથી લઈ અને 22મી આયત સુધી છે. ભાઈ બહુ તકલીફ નહીં લેતા, આપણે 25 કે 20 મિનિટમાં બધો તરજુમો ઇન્શાલ્લાહ સરખી રીતે પતાવી દઈશું. તમારી આંખ ખુલ્લી રાખજો 20 મિનિટ સુધી, કારણ મને ખબર છે તાપ વધારે છે. પણ આ ચર્ચા ઉપર આપણે આવીએ એની પહેલાં બહુ મુખ્તસરમાં મને એક સમરી તમારી સમક્ષ રજૂ કરવી છે, એટલા માટે કે તમે આ 5મી આયત 11મી આયતથી 22મી આયતની જે ચર્ચા આપણે કરશું એ તમારા મગજમાં સરખી રીતે બેસી જાય. તો આપણે જોશું કે સૂરતુલ ઇન્સાન, જો આપણને અલ્લાહ સુબહાનહુ વ તઆલા કેવી રીતે શરૂ કરે છે સૂરતુલ ઇન્સાન, એટલા એવી રીતે શરૂ કરે છે કે આપણી જે વિચારણાઓ છે ને, જે થિંકિંગ પાવર છે ને, એને જાગૃત કરે છે, અવેકન કરે છે. કેવી રીતે? બાય આસ્કિંગ અ રિટોરિકલ ક્વેશ્ચન ફર્સ્ટ. પહેલી જ આયતમાં કહે છે કે તમારા એક્ઝિસ્ટન્સમાં, એટલે કે આપણા એક્ઝિસ્ટન્સમાં એવો વખત હતો કે જેમાં તમે કાંઈ ન હતા. મીન્સ યુ વેર નોટ ઇવન, યોર નેમ વોઝ નોટ ઇવન વર્થ મેન્શનિંગ. તમે કાંઈ જ નહોતા. પછી મેં તમને તમારું શરીર આપ્યું, મેં તમને બનાવ્યું, મેં મારી રૂહ ફેંકી, મેં તમને ફિત્ર આપ્યું, મેં તમને ઇન્ટેલિજન્સ આપ્યું, મેં તમને તાકાતો આપી, અને આ તાકાતો પછી મેં તમને ગાઈડન્સ આપ્યું. હવે તમારી જવાબદારી છે કે તમે મારો શુક્ર કરો છો કે પછી કુફર પ્રમાણે તમે રહો છો. એટલે મતલબ એમ કે it is up to you to be grateful to me or ungrateful. જવાબદારી હવે તમારી છે, કારણ કે મેં તમને
ઇખ્તિયાર આપ્યું છે, મેં તમને રસ્તો આપ્યો છે, કયો રસ્તો તમારા માટે સારો છે અને કયો રસ્તો તમારા માટે સારો નથી. એના પછી અલ્લાહ સુબહાન વ તાલા કહે છે કે જે કાફીરો કુફર અપનાવ્યા છે, મીન્સ ધોઝ હુ હેવ રિમેન્ડ અનગ્રેટફુલ, એ લોકોએ પોતાના શરીરને અને પોતાના નફ્સને બાંધી લીધા છે સાંકળથી, અને એ લોકોના જે ગળા છે એ ગળામાં એ લોકોએ તોક નાખી છે, અને એના એટલા માટે એટલે કે એનો ઇફેક્ટ આ છે કે જો અહીંયા તોક આવી જાય તો એ અહીંયા ન ફરી શકે, અહીંયા ન ફરી શકે, ઉપર એ ન જોઈ શકે, ખાલી એક જ રસ્તો અપનાવે અને પોતાનો જ રસ્તો હોય. અલ્લાહ સુબહાન વ તાલાનો રસ્તો નથી, એટલો એનો મતલબ થયો કે એ લોકોએ પોતાના ગળા ઉપર તોક નાખી છે. એટલું જ નહીં, પણ એ લોકોનો જે રસ્તો છે એ લોકોને બળબડતી આગ તરફ લઈ જાય છે. ધીઝ આર ધ પીપલ હુ આર અનગ્રેટફુલ. પછી અલ્લાહ સુબહાન વ તાલા એ લોકોની વાત કરે છે કે જે લોકોને હવે ઇન્ટ્રોડ્યુસ કરે છે એઝ અલ અબરાર. અલ અબરાર એટલે રાઇચસ પીપલ. આપણી લેંગ્વેજમાં આપણે કહીએ ઈમાનદારો. ઈમાનદારોને હવે ઇન્ટ્રોડ્યુસ કરે છે અલ અબરારને. અહીંયા મુફસ્સિરો પ્રમાણે વર્ષ નંબર 5માં જ્યાં એ ઇન્ટ્રોડ્યુસ કરે છે ત્યાંથી લઈને વર્ષ 22 સુધી જેટલી આયતો સૂરતુલ ઇન્સાનમાં આવી છે તે આયતો એ સંબંધ રાખે છે અહલુલ બૈત સાથે. મતલબ કહેવાનો એ છે કે જે ઇવેન્ટ અહલુલ બૈતમાં ના ઘરે, બીબી ફાતિમાના ઘરે એ ઇવેન્ટ થયો હતો, એ ઇવેન્ટની સંબંધમાં આ બધી આયતો અલ્લાહ સુબહાન વ તાલા મોકલાવી છે. મતલબ કહેવાનો એ છે કે જે નમૂનાઓ છે તમારા માટે, કે જેના પગલે તમારે ચાલવું જોઈએ, હી ઇઝ ઓલરેડી ઇન્ટ્રોડ્યુસિંગ ઇન સૂરતુલ ઇન્સાન કે આ બધી હસ્તીઓ છે કે જે હસ્તીઓ અલ અબરાર છે, એ લોકોનું ઈમાન ટુ ધી હાઈએસ્ટ લેવલ સુધી છે. એ લોકોને તમે નમૂનાઓ બનાવો તમારી જિંદગીના. અને પછી આ લોકો જે છે ઈમાનદારોના જે અલ અબરાર લોકો છે, જે રાઇચસ પીપલ છે, એ લોકોની 5 કેરેક્ટરિસ્ટિક્સ આપે છે ફ્રોમ નંબર 5 ઓનવર્ડ અપ ટુ નંબર 10 આયત. 5 કેરેક્ટરિસ્ટિક ક્યાં હતી? નંબર 1 કે એ લોકોની માનતાઓ પૂરી કરે છે, નંબર 1. નંબર 2 કે એ લોકો એ દિવસથી ખોફ રાખે છે કે જે દિવસમાં બધું બુરાઈઓથી ભરાયેલી હોય, ઇવિલથી ભરાયેલી, એ દિવસથી એ લોકો ખોફ રાખે છે, નંબર 2. નંબર 3 એ લોકો ગરીબને, યતીમને અને અસીરને જમવાનું આપે છે, અને આ આપવા માટે એ લોકોએ કોઈ પણ જાતનો બદલો એ લોકો પાસે લેતા નથી, જરાય લેતા નથી. ખાલી કરે છે અલ્લાહની ખુશનુદી માટે. આ બધું કામ સિવાય કરે છે અલ્લાહની ખુશનુદી માટે. એના માટે કોઈ પણ બદલો આપણી પાસેથી માગતા નથી, અને આપણી પાસેથી ઉપકાર પણ માગતા નથી. મીન્સ યુ ડોન્ટ ઇવન હેવ ટુ થેન્ક ધેમ. ધેટ ઇઝ ધ ડેપ્થ ઓફ ધેર ઈમાન. આ નંબર શું હતું? નંબર 4, બરાબર કે નહીં? કે નંબર 3? નંબર 4. હવે 4 જાશું ને. તો 4માં અલ્લાહ સુબહાન વ તાલા, ઇનફેક્ટ આઈ હેવ કવર્ડ ઇટ બોથ. અલ્લાહ સુબહાન એમાં they are saying that we do it for the sake of Allah subhanahu wa ta'ala. નંબર 5માં એ લોકો કહે છે કે અમે એ પરવરદિગારનો દિવસ, આયત ઇઝ વેરી ક્લિયર ઇન ધેટ, પરવરદિગારનો એક દિવસ એ મુકરર કર્યા છે કે જેમાં આપણી એકાઉન્ટેબિલિટી થશે. અને આ લોકો કહે છે કે અમે આ પરવરદિગારના દિવસથી જ બીએ છીએ, બીજા કોઈના દિવસથી અમે બીતા નથી. સો ધીસ આર ધ 5 કેરેક્ટરિસ્ટિક્સ કે અલ્લાહ સુબહાન વ તાલા સૂરતુલ ઇન્સાનમાં આપણને આપે છે. અને ઇમિડિયેટલી આફ્ટર ધેટ વર્ષ નંબર 12માં અલ્લાહ સુબહાન વ તાલા હવે ડિસ્ક્રાઇબ કરે છે કે એ લોકો માટે મેં શું રાખ્યું છે. એ લોકોની જે આ તકલીફો જે લીધી હતી જન્નત, આ જિંદગીમાં, આ દુનિયાની જિંદગીમાં, જેઓ મારી હિદાયત સાથે ઉપર ચાલતા હતા. નોટ ઓનલી ધેટ, હી ઇઝ સેઇંગ ધેટ ધ એફર્ટ્સ યુ હેવ મેડ, તમારી જે કોશિશ હતી મારા રસ્તા ઉપર ચાલવાની, એની હું કદર કરીશ. અને જો કેવી રીતે કદર કરે છે એ આપણને વર્ષ નંબર 12થી લઈને વર્ષ નંબર 22માં એટલી સરસ રીતે સમજાવે છે
કે તમે આ જો મારું ભાષણ સાંભળશો ને તો તમે આ તાપ છે ને એને ભૂલી જાશો. તમે એટલી ઠંડક આવશે તમને ઇન્શાઅલ્લાહ. ઓકે, નંબર 12માં અલ્લાહ સુબહાન નંબર 11માં પહેલાં કન્ક્લુઝન આપે છે. અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા, આ નંબર 11 છે, આફ્ટર ગિવિંગ ધ કેરેક્ટરિસ્ટિક. નંબર 11માં કહે છે અને પછી અલ્લાહ સુબહાન વ તઆલા તેમને તે દિવસની સખ્તાઈ, મીન્સ જે ડિફિકલ્ટ ટાઈમ છે એ દિવસનો, એમાં એને બચાવી લેશે અને તેઓના ચહેરા તેજી કરશે અને તેઓના દિલ આનંદથી ભરેલા હશે. He is very specific here that those who have followed my path, I will make their time on that day easy. Not only that, પણ તમારો દિલ એટલું હું આનંદ કરીશ કે તમારા ચહેરામાં નૂરાની આવી જશે, because you are so happy inside. This is the conclusion for those people who have got those characteristics. Number 1. 11thમાં આ કન્ક્લુઝન આપે છે. 12મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આગળ રહે છે અને કહે છે કારણ કે તેઓ સબર કરી છે. વિશે આ લોકો જ્યારે, તમને યાદ છે ગયા અઠવાડિયે આપણે આ કિસ્સો હું તમને રિવીલ કર્યો હતો કે અહલુલ બૈતના ઇમામ હુસૈન બહુ બીમાર હતા અને રસૂલ ખુદા જ્યારે વિઝિટ કર્યા ત્યારે એ લોકોની બીમારી જોઈને એ લોકોને એક્ઝોર્ટેશન આપ્યા. ઇમામ અલી, બીબી ફાતિમા ને ફિઝા પણ તેની સાથે હતી કે તમે દુઆ કરો અને માનતા માનો 3 રોજાની, કે જ્યારે ઇમામ હુસૈન પાછા એ લોકોનું ઇલનેસ વટાઈ જશે, બીમારીમાંથી ઊભા થઈ જશે, તો તમે આ 3 દિવસ રોજા રાખશો. હવે ત્યારે એ લોકોના ઘરે તંગી હતી. ઇમામ અલી અલૈહિસ્સલામ માર્કેટમાંથી જવ લઈ આવ્યા, બીબી ફાતિમા 3 ભાગ કર્યા. પહેલા દિવસે એ લોકો રોજો રાખ્યા હતા અને છોડવા માટે જ્યારે એ લોકો બેઠા ત્યારે ગરીબ આવીને કહે કે મને જમવાનું તંગી છે, મને આપી દો. એ લોકોએ સબરથી એ લોકોનું જમવાનું આપી દીધા. બીજે દિવસે એ જ ટાઈમે યતીમ આવ્યો અને જમવાનું આપી દીધું. ત્રીજે ટાઈમે અસીર આવ્યો, કેદી આવ્યો, એને આપી દીધો. અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે કારણ કે તેઓ સબર કરી છે તેના કારણે તેઓને જન્નતના બગીચા અને જન્નતનો પોશાકનો બદલો મળશે. ઇન અધર વર્ડ્સ, કે તમારી સબરની કદર કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા. નોટ ઓનલી ધેટ, પણ મર્તબો આપે છે. શેનો મર્તબો આપે છે? જમવાનું. કોઈને તંગી હોય જમવાનું, કોઈને તરસની તંગી હોય, પીવાની તંગી હોય, પાણીની તંગી હોય, તમે એ લોકો ગરીબોને જ્યારે ખવડાવો અને પીવડાવો, અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ વેરી ક્લિયર હિયર કે હું તમારા સબરની કદર કરીશ અને તમને જન્નતમાં એક બગીચો આપીશ અને એ બગીચામાં I will clothe that બગીચા. In other words, clothe yourself and also the place that you are living in. That is the assurance Allah subhanahu wa ta'ala is giving in number 12. Not only that, alhamdulillah, આ જ્યારે હું સૂરે રાદ ફજરની નમાઝમાં જ્યારે આની હું તસવીર આપણે કરતા હતા ત્યારે 24મી આયતમાં, સૂરે રાદની 24મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ જન્નતીઓ માટે જ્યારે એ લોકો જન્નતમાં એન્ટર થતા હશે ત્યારે ફરિશ્તાઓ એ લોકોને સલામ કરશે કે તમારા સબર ઉપર હું સલામ કરું છું કે તમે આ જન્નતમાં આવો. અને પછી કહે છે કે અલ્લાહ સુબહાન વ તઆલા તમારા સબરની કેટલી સરસ કદર કરી છે કે આ એરિયામાં, આ જન્નતમાં તમને કેટલી સારી જગા આપી છે. નોટ ઓનલી ધેટ, પણ એ લોકો જન્નતમાં જ્યારે ફરિશ્તાઓ એન્ટર થશે ને તો આ જન્નતીઓના દરવાજા ખખડાવશે અને કહેશે અમે એન્ટર થઈ શકે. એટલું માન હશે અલ્લાહ સુબહાન વ તઆલા, એટલું માન આ કોને આપે છે? ઈમાનદારોને આપે છે. ધીસ ઇઝ નંબર 12. નંબર 13માં અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે કે આ જન્નતીઓ છે ને તેઓ તેઓના તકિયા ઉપર બેઠા હશે. જો સાંભળો, આ એટલી બહુ સરસની વાત કરી છે અહીંયા. તેઓના તકિયા ઉપર લગાડીને બેઠા હશે અને તેમાં તેઓને કોઈ પણ જાતની સખત ગરમી નહીં હોય અને સખત ઠંડી નહીં હોય. મતલબ કે એશ આરામથી તમે તમારા તકિયા ઉપર બેઠા હશો. અને અત્યારે આ જે હીટ છે, તમે કેટલા હેરાન થઈ ગયા છો એ મને ખબર છે તમારા મોઢા ઉપરથી,
પણ હું એટલું તમને કહું કે જન્નતમાં તમે જરાય વ્યાધિ નહીં કરતા, આવી તમને ઠેકાણું આવું નહીં હોય. સરસમાં સરસ ઠેકાણું મળશે, બહુ ઠંડી નહીં હોય અને બહુ ગરમી નહીં હોય. જો ભાઈઓ, આ ભલે આપણે ઘણી વખતે હસી કાઢીએ છીએ, પણ અલ્લાહ સુબહાનો તઆલા અહીંયા બહુ મોટો અને પાકો મેસેજ આપણને આપે છે કે તમારી તકલીફોની હું કદર કરું છું. ખબર પડી? હા. પછી આગળ વધે છે અને કહે છે કે અને તેમના પર, જો કેવી રીતે સમજાવે છે, અને તેમના ઉપર છાયો હશે, છાયો ઝૂકતો હશે. અને પછી આગળ વધે છે, તેમાં તેઓને સોરી અને ફળો બહુ બાજુમાં હશે. ઇન અધર વર્ડ્સ વોટ અલ્લાહ સુબહાન વ તઆલા ઇઝ સેઇંગ કે એ ટાઈમે તમારા ઉપર છાયો હશે. નોટ ઓનલી ધેટ, પણ તમારા બાજુમાં એટલા બધા ફળો હશે કે યુ વિલ બી એબલ ટુ પિક ઇટ એઝ સૂન એઝ યુ ડિઝાયર ઇટ. હમણાં હુસેનભાઈ ક્યાં છે? હુસેનભાઈ ત્યાં છે ને? હુસેનભાઈ હમણાં સૂરે યાસીન પડ્યા, બરાબર કે નહીં? આપણે દર ગુરુવારના પડીએ છીએ કે નથી પડતા? એમાં 3 આયત આ જ એવું ફર્સ્ટ ક્લાસ રીતે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને ડિસ્ક્રિપ્શન આપે છે કે દર ગુરુવારના આપણને એને સમજવું જોઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા જન્નતમાં આપણા માટે કઈ સ્થિતિ રાખી છે. જો હું તમને ખાલી આઈ જસ્ટ વોન્ટ ટુ ઇન્ડિકેટ ઇટ બીકોઝ આપણે દર ગુરુવારના પડીએ છીએ. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, જો સૂરે યાસીનમાં, ઇન્ના અસ્હાબલ જન્નતિલ યૌમા ફી શુગુલિન ફાકિહૂન. એનો મતલબ શું થયો? અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, બેશક જન્નતીઓ આજના દિવસે એવા કામોમાં મશગુલ હશે કે જેનાથી તેઓ ખુશ હશે. મીન્સ યુ વોટ એવર યુ ડિઝાયર વોન્ટ ટુ ડુ, યુ વિલ બી હેપી ડુઈંગ ઇટ. દેટ્સ ધ મિનિંગ ઓફ ઇટ. માં બહુ મોટો અંદર ફિલોસોફી છે, પણ અત્યારે જવું નથી. પછી જો આગળ વધે છે એ આયત કહે છે, હુમ વ અઝવાજુહુમ ફી ઝિલાલિન અલલ અરાઇકી મુત્તકિયૂન. એનો મતલબ શું છે? એ લોકો અને એમની પત્નીઓ મારા મગજમાં જોક આવ્યો પણ કહેવાનો નથી. એની પત્નીઓ છાંયડામાં શણગારેલા તખ્ત ઉપર બેઠા હશે, ટેકો લગાવીને બેઠા હશે. મને યાદ છે દાર ઇસ્લામમાં, એ મારું ઘર 3rd માળમાં હતું. 3rd માળ જાણો છો ને, ફ્લોર. તો તમે જોઈ શકો પેલા માળમાં તખ્ત ઉપર હસબન્ડ એન્ડ વાઈફ સાંજના 5 વાગે ઓલો ઝૂલો હોય ને, ઓલો આમ જાતો હોય આ રીતના, એ બંને બેઠા હોય ને, અશ્વિનીના ઝાડ આજુબાજુમાં હોય. મને એ યાદ અપાયું હોય અહીંયા. અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે, જો કહે છે કે લહુમ ફીહા ફાકિહતુન વલહુમ મા યદઉન. અલ્લાહ સુબહાન વ તઆલા કે ત્યાં, એટલે કે જ્યાં બેઠા હશે ને, જન્નતની વાત કરું છું, ત્યાં એમના માટે દરેક પ્રકારના ફળો તૈયાર છે મીન્સ ઇઝ ઓલરેડી ધેર. અને જે કાંઈ લોકો ચાહશે એમના માટે હાજર છે. વોટ એવર યુ ડિઝાયર ઇટ વિલ બી ફોર યુ. અહીંયા ઘણી સ્ટ્રગલથી આપણને હાથ ઉપાડવો પડે છે ને બધું કરવું પડે છે, પણ જો પછી આગળ વધે છે અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે? હવે ભાઈ કઈ બાજુ હતા આપણે? હા, આગળ વધે છે. 15મી આયત અહીંયા કહે છે, અને તેમની સામે ચાંદીના વાસણો હશે અને કાચના પ્યાલાઓ લઈ આવવામાં આવશે. દેટ મીન્સ કે they will not just the fruits, પણ ચાંદીના વાસણો મીન્સ સિલ્વર ઠામો, વેસલ, રાઈટ? શું કહેવાય? યુટેન્સિલ. ઇટ્સ ગુડ. સિલ્વર યુટેન્સિલ. નોટ ઓનલી ધેટ, પણ ક્રિસ્ટલ ગોબલેટ્સ એ લોકોની સામે પડ્યા હશે. નાઉ ઇઝ ડિસ્ક્રાઇબિંગ ઓલ ધેટ વોટ યુ વિલ બી સીઈંગ. આગળ વધે છે, પછી કહે છે કે એવા પ્યાલાઓ હશે કે જે જન્નતીઓ તેઓની જરૂરિયાત પ્રમાણે જે અંદાજો કર્યો હશે તેવો જ બતાવેલા હશે. ઇન અધર વર્ડ્સ, એ પ્યાલા એમ નહીં હોય કે સુપર માર્કેટમાંથી આવ્યા હશે ને બધી જાતના હશે. નહીં. એ પ્યાલા, ગોબલેટ્સ એન્ડ સિલ્વર યુટેન્સિલ્સ વેર ઓફ સચ નેચર કે યુ વુડ હેવ ડિઝાયર્ડ યોરસેલ્ફ કે મને આજે આટલું જ પાણી પીવું છે તો એટલું જ ક્રિસ્ટલ ગોબલેટમાં તમને આવીને મળશે. ધીસ ઇઝ જન્નત.
This is what he is assuring us. ઈમાનદારો માટે કે જેઓ તકલીફ લઈને આ પોતાની જિંદગીઓ અહીંયા કાઢે છે. સમજ પડી? આગળ વધીએ. પછી કહે છે કે અને તે જન્નતીઓ આવા પ્યાલાઓમાંથી ડ્રિંક પીશે કે જેનું મિક્સચર જિંજર સાથે હશે. જિંજરનો શબ્દ આ લોકોએ યુઝ કર્યો છે, ઝંજબીલ. હવે જિંજર એટ વન ટાઈમ વોઝ અ વેરી ડેલિકેસી ઇન અરેબિયા. તો જિંજર વોઝ અ સ્પાઇસ એઝ વેલ. સ્પાઇસ એ હતું, ડેલિકેસી હતું, મેડિસિનમાં એ હતું. સો ઇટ હેડ અ વેરી ઇમ્પોર્ટન્ટ વેલ્યુ તે જમાનામાં. સો યુ ટુ ડિસ્ક્રાઇબ દેટ કે જિંજર સાથે મિક્સ હશે, ઝંજબીલ. પણ મુફસ્સીરો પ્રમાણે ઝંજબીલ એક ફુવારો છે જન્નતમાં. અને હવે ડિસ્ક્રાઇબ કરે છે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે વર્ષ નંબર 18 કે આ ફુવારો જેનું નામ સલસબીલ રાખવામાં આવ્યું છે. સલસબીલનો મતલબ થાય છે એવર ફ્લોઈંગ. એ હંમેશા તે ફુવારો હશે જ, એન્ડ નહીં થાય. અને તમને જ્યારે પીવું હશે ને તો તમારા માટે હાજર હશે. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇટ. પછી અલ્લાહ સુબહાનહુ વ તઆલા આગળ જાય છે અને કહે છે વર્ષ નંબર 19 તેમની આસપાસ સરાઉન્ડિંગ ધેમ નવયુવાનો ફરતા હશે. દે વિલ બી સર્વિંગ યુ. આ નવયુવાનો ફરતા હશે અને જ્યારે તમે એ લોકોને જોશો ને તો તમને એવી રીતે દેખાશે કે દે આર લાઈક સ્કેટર્ડ પર્લ્સ. એટલા ખૂબસૂરત નવયુવાનો તમારી સર્વિસ આપતા હશે. સો વેન યુ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે, હું નથી કહેતો, અહીંયા આયતમાં છે કે ઇટ વુડ બી લાઈક સીઈંગ અ સ્કેટર્ડ પર્લ્સ. મોતીઓ દેખાતા હશે તમારી સર્વિસમાં. ધીસ ઇઝ ધી એશ્યોરન્સ અલ્લાહ સુબહાન વ તઆલા ગિવિંગ અસ. પછી આગળ વધે છે વર્ષ નંબર 20 જ્યારે તમે નજર ફેરવશો ને એ જગા તે તમને જન્નત મળી છે ને, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એ જગામાં જ્યારે તમે જન્નતની જગા ઉપર તમે તમારી નજર ફેરવશો ને તો તમે ફક્ત બ્લેસિંગ્સ, ખુશ અને આનંદ જ દેખાવામાં આવશે. ફક્ત તે જ દેખાવામાં આવશે. નોટ ઓનલી ધેટ, પણ અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે that would be the great kingdom of Allah subhanahu wa ta'ala. Mulkun kabira. Kabira mulk means mulk which is great. એ તમને દેખાવામાં આવશે. This is the God's kingdom that you are going to. આખેરતમાં આપણને એમ ન સમજવું જોઈએ કે આપણે ઈમાનદારો તરીકે, હા આપણે બધાની ભૂલ થઈ ગઈ છે જિંદગીમાં. અલ્લાહ સુબહાન વ તઆલા એનો પણ રસ્તો રાખ્યો છે કે તમે તમારી ભૂલ થયેલી, તમારે સીન એટલે કે તમે ગુનાહ કર્યા હોય તો તમે મારી ઇસ્તિગફાર કરો, હું તમને માફી આપીશ. તોબા કરો, સારા કામો કરો, નેક કામો કરો, મારી હિદાયત સાથે ચાલો. તો આપણું વિઝન એ હોવું જોઈએ, નોટ ઓફ હેલ બટ ઓફ જન્નત, ઓફ પેરેડાઇઝ, ઓફ વોટ હી ઇઝ ડિસ્ક્રાઇબિંગ. ધીસ ઇઝ નંબર 19. પછી નંબર 20 અલ્લાહ સુબહાન વ તઆલા નંબર 21 અલ્લાહ સુબહાન વ તઆલા પછી આપણે બતાવે છે નંબર 21 કે તમને શું પહેરા હશો. તો the things that we can understand, that's the only way he can describe to us. Okay, you will be wearing embroidery cloth which is colored green and gold embroidery હશે. તમે બેંગલ્સ પહેરા હશો. હવે અહીંયા શરીયતન સવાલો કોઈ પૂછશે મને, આ પ્લીઝ નહીં પૂછતા કે અમને અહીંયા ગોલ્ડની મનાઈ છે ને ત્યાં જન્નતમાં કેમ ગોલ્ડ આપે છે. તો મારી પાસે આન્સર નથી મારા ભાઈઓ, હમણાં નથી. તમને ખપતી હોય તો હું રિસર્ચ કરીને આપીશ. બટ અહીંયા લખેલું છે એમ્બ્રોઇડરી ઓફ ગોલ્ડ, બ્રેસલેટ ઓફ સિલ્વર, અને પછી પ્યોર જન્નતી ડ્રિંક that comes from Allah subhanahu wa ta'ala, not made by Coca-Cola company કે પછી કોઈ પેપ્સી કોલા. નહીં. પરવરદિગારનું પ્યોર ડ્રિંક તમે પીશો. That is what is assuring. Allah કોલા મારો શબ્દ નથી, ઓરારી ભાઈના શબ્દ છે. અલ્લાહ કોલા. ઓકે. અને છેલ્લી આયતમાં જો અલ્લાહ સુબહાન વ તઆલા શું કહે છે, 22મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે અને તેમને કહેવામાં આવશે. કોને કહેવામાં આવશે? આ જન્નતીઓને. બેશક
જો this is very important. What is trying to say Allah subhanahu wa ta'ala અહીંયા? બેશક આ તમારો બદલો છે. શેનો બદલો છે? Allah subhanahu wa ta'ala આગળ વધે છે કે આ તમારા એફર્ટ્સનો બદલો છે અને તમારા એફર્ટ્સનો હું કદર કરું છું. એનો મતલબ શું થયો? હું કદર કરું છું એટલો મતલબ કે હી ઇઝ થેન્કિંગ અસ. જ્યારે અલ્લાહ સુબહાન wa ta'ala આપણને થેન્ક કરે બીકોઝ હી ઇઝ એપ્રિશિએટિંગ અવર કદર, a thank from Allah subhanahu wa ta'ala is a big thing. And that is what he's saying, કે હું તમારા એફર્ટ્સનો એન્ડેવર્સનો કદર કરું છું. આ ઈમાનદારો આપણે જ્યારે અલ્લાહ સુબહાન wa ta'ala ઉપર જ્યારે આપણે ઈમાન રાખીએ છીએ, don't consider that it's a small thing, it's a big thing. He's explaining us why. We just need to go deeper and deeper in our iman all the time. અને આયત નંબર 23 માં ભાઈઓ અને બહેનો, હવે હું ખલાસ કરું છું. જાગો છો બધા? 23 મહિના હું તમને અત્યારથી વોર્નિંગ આપી દઉં કે શું થવાનું છે. 23 મહિનાથી હવે 23 મહિનાથી પછી 4-5 આયતોમાં અલ્લાહ સુબહાન હવે કુરાનની મહત્વ મીન્સ ઇમ્પોર્ટન્સ, કુરાનની ઇમ્પોર્ટન્સ હવે આપણને સમજાવશે અને આપણને સમજાવશે કે હી અન્ડરસ્ટેન્ડ ટુ બીકમ સ્પિરિચ્યુઅલ is a difficult path, but go through it. Try કરો, effort નાખો, superficially નહીં, sincerely. effort નાખો, કરો, આગળ વધો. દરવાજા ખોલવા માટે ઈ છે. તમે એક પગલો આગળ વધશો તો 10 પગલાઓ એ તમારા માટે ઓપન કરશે. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ભાઈઓ